અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તસ્વી બંગલોઝના એક મકાનમાંથી મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની પ્રાપ્ત પોલીસ માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેટ્રોલિંગમાં હાજર હતો। તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ તસ્વી બંગલોઝના મકાન નંબર 12 ખાતે રહેતી ઇન્દુબેન હિતેશભાઈ વસાવાનાઓ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને તેઓ ચોરી છુપેથી વેચાણ કરી રહ્યા છે। જેવી માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા। જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ તસ્વી બંગલોઝ મકાન નંબર 12 ખાતે આવતા મકાનનો દરવાજો ખુલ્લો હતો। ત્યાં એક બહેન હાજર હોય તેઓએ પોતાનું નામ ઇન્દુબેન નિતેશભાઈ રામભાઈ વસાવા જણાવેલ હોય। ત્યારબાદ પોલીસે તેના ઘરમાં તલાશી લેતા પ્રથમ બેઠક રૂમમાં આવેલ સીડી પાસેથી એક પ્લાસ્ટિકનો થેલો મળી આવેલ, જે થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો મળી આવેલ। જે થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 105 કે જેની કુલ આશરે કિંમત 10,500નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ મહિલા ઇન્દુબેન નિતેશભાઈ રામભાઈ વસાવાના ઓને રાત્રિ થઈ ગઈ હોવાથી અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ CRPC કલમ 41(1) મુજબ નોટિસ આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી।